આપણે ગામડાના લોકો છે કે આવતું વર્ષ કેવું થશે એ કઈ રીતના જોવે છે હું તમને બતાવું. આપણે ભવિષ્યવાણી કરે બધાય કે આમ છે તેમ છે, હીરામાં મંદી રહેશે નહીં રહી, અને ખેતીવાડીમાં કઈ રીતનું રહેશે એ ગામના લોકો કઈ રીતના જુએ તો તમને બતાવું. આપણે અખાત્રી ત્રીજના દિવસે એક નાનું એવું વાસણ લઈ અને એમાં જુવાર કે બાજરી કે ઘઉં વાવી અને એને ચેક કરે કે કેવા ઉગ્યા છે, એ ઉપરથી ડિસાઈડ કરે કે કઈ રીતનું વરસ રહેશે. તો ચાલો આ વર્ષે આપણે જોઈએ કેવા ઉગ્યા છે. આ રીતના ફૂલ ઘાટા અને એકદમ ગ્રીન ઉગ્યા છે. હજી તો બધા ઉગતા આવે છે અને એકદમ મસ્ત મજાના ઘાટા ઉગ્યા છે. તો આ ઉપરથી નક્કી થાય કે આવતું વર્ષ છે એ એકદમ સરસ રહેશે ખેડૂતો માટે. પછી હવે સુરતમાં ને હીરામાં ને બીજા બિઝનેસમાં કેવું રહે એ તો આઈડિયા નથી, પણ ખેડૂતો માટે બહુ સરસ વર્ષ રહેશે એવું આ જોતા લાગે છે. જુવારા વાવ્યા છે, આપણે એને પૂછીએ કે કેવું વર્ષ જાય છે. બા કેવું છે? વરસ સારું થશે ભાઈ. યુટ્યુબર મમ્મી છે અમારા, એટલે તરત કહી દે. વરસ સારું જવાનું છે બા. હા, વરસ સારું જાય ભાઈ. કેવો આઈડિયા લાગ્યો તમને જરાક કહેજો કોમેન્ટમાં. હા તો આપણે આજે પોસ્ટ કરી દેવું.